નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાન ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો માહિતી લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે ફરી એક નવી માહિતી નવો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં ખાસ કરીને આંગણવાડી બહેનો માટે આ વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં આંગણવાડી તેડાગર બહેનોને જે કામગીરી કરવાની હોય છે તેના વિશે આ વિડીયોમાં અમે તમને સમજાવવાના છીએ। આંગણવાડી તેડાગર બહેનની શું કામગીરી હોય છે, તેને આંગણવાડી કેન્દ્ર પર કેટલા સમયે પહોંચવાનું હોય છે, કેટલા વાગ્યે તેને આંગણવાડી કેન્દ્ર પર પહોંચવાનું હોય છે, ત્યાં જઈ શું કામગીરી કરવાની હોય છે, તેમજ આંગણવાડી વર્કર બહેનને તેડાગર બહેને કેવી રીતે મદદરૂપ થવું તેની શું કામગીરી હોય છે તેના વિશે આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું। તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો, અને જો કોઈ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, તેમજ આવનાર સમયમાં તમારે કેવા પ્રકારની માહિતી જોઈએ છીએ, વિડીયો જોઈએ છીએ તે અમને અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો। નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આંગણવાડી તેડાગર બહેનો છે તેને શું કામગીરી કરવાની હોય છે તેના વિશે વાત કરવાના છીએ। તેને ક્યારે હાજર થવાનું હોય છે, તેની શું કામગીરી હોય છે, તેમજ આંગણવાડી વર્કર બહેનને કેવી રીતે હેલ્પ કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો। તો સૌ પ્રથમ આંગણવાડી તેડાગર બહેનોએ બાળકોને આંગણવાડી કેન્દ્ર પર લાવવાની જવાબદારી છે એ તેડાગર બહેનોની હોય છે, તેમજ બાળકોને તેડીને લાવવા એ પણ કામગીરી તેડાગર બહેનની હોય છે। સામાન્ય રીતે આંગણવાડી કેન્દ્ર ખાતે 3 થી 6 વર્ષનું બાળક કેન્દ્ર પર નથી આવતું તો તેને લાવવું એ જવાબદારી પણ તેડાગર બહેનની હોય છે, તેમજ આંગણવાડી કેન્દ્રના સમય કરતાં અડધો કલાક વહેલા આંગણવાડી કેન્દ્ર પર આવી જવાનું હોય છે, અને આંગણવાડી કેન્દ્ર ખાતે સાફ સફાઈ કરવાની જવાબદારી તેમજ આંગણવાડીની આસપાસ સ્વચ્છતા જાળવવાની જવાબદારી છે એ તેડાગર બહેનની હોય છે, તેમજ આંગણવાડી કેન્દ્ર પર લાવવાની અને પરત બાળકોને મૂકવાની જવાબદારી છે એ આંગણવાડી તેડાગર બહેનની હોય છે, તેમજ આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાની તેમજ પીરસવાની કામગીરી છે એ આંગણવાડી તેડાગર બહેનની હોય છે। એટલે કે જે આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાનો હોય છે તે પણ જવાબદારી, અને તેને પીરસવાની જવાબદારી પણ આંગણવાડી તેડાગર બહેનની હોય છે। તો મિત્રો, ત્યારબાદ આંગણવાડી તેડાગર બહેનની વધુ જે જવાબદારી હોય છે તેના વિશે વાત કરવાની છે। તો આંગણવાડી તેડાગર બહેનો છે તેઓએ બાળકોની અંગત સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની જાળવણી, એટલે કે જે આંગણવાડી કેન્દ્ર પર ખાદ્ય સામગ્રી હોય છે તેની જાળવણી, તેની સાફ સફાઈ કરવી તેની જવાબદારી હોય છે, તેમજ તેની સ્વચ્છતા, રસોઈ બનાવવાની તેમજ પીરસવાની, તેમજ રસોઈ બનાવ્યા બાદ વાસણોની સ્વચ્છતાની જવાબદારી, તેમજ આંગણવાડીની અંદર તેમજ બહાર સ્વચ્છતા જાળવવાની, તેમજ આંગણવાડી કેન્દ્ર પર જે કાંઈ સાધન સામગ્રી જે હોય છે તેની જવાબદારી છે એ તેડાગર બહેનની હોય છે। સાધન સામગ્રી હોય છે તેને યોગ્ય જગ્યા પર રાખવાની જવાબદારી હોય છે। ત્યારબાદ લોક સંપર્ક તથા લોક ભાગીદારીની કામગીરીમાં આંગણવાડી કાર્યકર બહેનને મદદરૂપ સહાયરૂપ બનવાની કામગીરી છે એ આંગણવાડી તેડાગર બહેનની હોય છે। જે પણ કામગીરી ચાલી રહી હોય તેમાં આંગણવાડી વર્કર બહેનને મદદરૂપ થવું। આંગણવાડીની સેવાઓ હોય છે તેમાં આંગણવાડી તેડાગર બહેનોએ સંદેશાવાહકની ભૂમિકા ભજવવાની જવાબદારી હોય છે। એટલે કે આંગણવાડીની જે સેવાઓ હોય છે તેમાં સંદેશાવાહક તરીકે કામ કરવાની ભૂમિકા છે તે જવાબદારી તેડાગર બહેનની હોય છે। આંગણવાડી તેડાગર તરીકે પસંદગી થયેલ નિયત તાલીમ ફરજિયાતપણે પૂર્ણ કરવાની હોય છે। એટલે કે આંગણવાડી તેડાગર બહેનોની જે પણ તાલીમ
આવતી હોય જે નિયત તાલીમો હોય છે તે સંપૂર્ણપણે ફરજિયાતપણે પૂર્ણ કરવાની હોય છે. સામાન્ય રીતે આંગણવાડી વર્કર બહેનની મદદરૂપ થવાની કામગીરી તેડાગર બહેનની હોય છે.